નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજીમાં 12th સાયન્સમાં તમે કહી શકો છો ચેપ્ટર નંબર 5 ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, મતલબ કે આનુવંશિકતા તથા ભિન્નતાના સિદ્ધાંતો વિશેની આપણે ચર્ચાઓ કરવાની છે. તો આ ચેપ્ટરમાં આપણે પહેલો પડાવ પાર કરેલો હતો, પ્રથમ પડાવ જે છે એ પૂરો કરેલો હતો અને આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સહપ્રભાવિતા વિશેની વાત કરેલી હતી. બરાબર, બહુ લાંબી વાત ન કરતા, બહુ લાંબુ રિવિઝન ન કરતા, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કેની વાત કરેલી હતી? સહપ્રભાવિતા, મતલબ કે તમે જેને કહી શકો છો કો ડોમિનન્સ. ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં હું તમને પહેલાં એ સહપ્રભાવિતા વિશેનો થોડી ઘણી જે મહત્ત્વની વાતો છે એ તમને હું સમજાવી દઉં. એનું આપણે ફટાફટ રિવિઝન એટલે ગ્લાન્સ કરી લઈએ. તો બરાબર સમજો મિત્રો, તમે કહી શકો છો કે મેન્ડલે જે પણ કાંઈ એક સંકરણના પ્રયોગો કરેલા, બરાબર સમજો. સી વી આર ગોઈંગ ટુ ડુ રિવિઝન, આપણે અત્યારે રિવિઝન કરીએ છીએ. તમે કહી શકો છો કે મેન્ડલે આનુવંશિકતા માટે જે પણ કાંઈ પ્રયોગો કર્યા એના માટે મેન્ડલે એક જનીન, બરાબર સમજો, એક જનીનનું વારસાગમન સમજવા માટે એક જનીનનું વારસાગમન સમજાવતો પ્રયોગ કરેલો. નામ છે તેનું એક સંકરણનો પ્રયોગ. મતલબ કે તમે જેને કહી શકો છો મોનો હાઇબ્રિડ ક્રોસ, નામ છે તેનું એક સંકરણનો પ્રયોગ. એક સંકરણનો પ્રયોગ મતલબ કે તમે જેને કહી શકો છો મોનો હાઇબ્રિડ ક્રોસ. ચાલો હવે આપણે સીધા મોનો હાઇબ્રિડ ક્રોસના F2નું રિઝલ્ટ લખી દઉં. F2 જનરેશન, ફિલિયલ ટુ જનરેશન, એનું રિઝલ્ટ મતલબ કે જો તમે તેના પરિણામની વાત કરો છો તો રિઝલ્ટમાં બે પ્રકારના અલગ અલગ રેશિયો આવે છે. તો ફર્સ્ટ રિઝલ્ટ વી કેન સે ધેટ ધ જીનોટાઇપિક રેશિયો. ચાલો બરાબર સમજો, જીનોટાઇપિક રેશિયો એને તમે કહી શકો છો કે જનીન પ્રકાર પ્રમાણ. જીનોટાઇપિક રેશિયો તમે કહી શકો છો જનીન પ્રકાર પ્રમાણ. સો યુ કેન સે ધેટ ધ જીનોટાઇપિક રેશિયો ઇઝ 1:2:1. જીનોટાઇપિક રેશિયો મતલબ કે જનીન પ્રકાર પ્રમાણ કેટલું છે? 1:2:1. બરાબર. હવે એ નથી બોલતો કે 1 કેપિટલ D ઇઝ ટુ 2 કેપિટલ D સ્મોલ d ઇઝ ટુ 1 સ્મોલ d સ્મોલ d. 25%, 50%, 1/4, 1/2 અને 1/4. તમને હવે ખ્યાલ છે. સો ઇટ ઇઝ ધ ફર્સ્ટ રેશિયો, ફર્સ્ટ રિઝલ્ટ તમે જેને કહી શકો છો જીનોટાઇપિક રેશિયો મતલબ કે જનીન પ્રકાર પ્રમાણ. ઇફ યુ ટોક અબાઉટ ધ સેકન્ડ વન ઓર ધ સેકન્ડ રેશિયો વિચ ઇઝ નોન એઝ ધ ફિનોટાઇપિક રેશિયો. ચાલો બરાબર સમજો, ફિનોટાઇપિક રેશિયો એને તમે કહી શકો છો સ્વરૂપ પ્રકાર પ્રમાણ. ઓકે, ફિનોટાઇપિક રેશિયો એને તમે કહી શકો છો સ્વરૂપ પ્રકાર પ્રમાણ. સો ધ વેલ્યુ ઓફ ફિનોટાઇપિક રેશિયો વિલ બી 3:1. ઓકે, કેટલી વેલ્યુ છે? 3:1. એટલે તમે જેને કહી શકો છો 3:1. આપણે યાદ રાખવું, એક સંકરણના પ્રયોગની વાત છે, બરાબર. F1માં તમને એવી સંતતિ મળે છે કે જે 100% કોને? તો કે 100% પિતૃઓને મળતી આવે છે. ઓકે, નાઉ ઇફ યુ ટોક અબાઉટ ધ સેકન્ડ થિંગ, તમે કહી શકો છો અપૂર્ણ પ્રભુતા. ચાલો બરાબર સમજો, અપૂર્ણ પ્રભુતા. તો અપૂર્ણ પ્રભુતા મતલબ કે તમે જેને કહી શકો છો ઇનકમ્પ્લીટ ટાઈપ ઓફ ડોમિનન્સી. અપૂર્ણ પ્રભુતા વિચ ઇઝ નોન એઝ ઇનકમ્પ્લીટ ટાઈપ ઓફ ડોમિનન્સી. ચાલો હવે સીધું હું વયો જાઉં છું એના રિઝલ્ટ ઉપર. રિઝલ્ટ ઓફ ધ F2 જનરેશન. ચાલો બરાબર સમજો, અપૂર્ણ પ્રભુતાનું F2 જનરેશન, F2 પેઢીનું રિઝલ્ટ. ઓકે, કેવું રિઝલ્ટ? તો કે ફિનોટાઇપિક એઝ વેલ એઝ જીનોટાઇપિક રેશિયો. ઓકે, તો રિઝલ્ટમાં લખી દઉં છું અહીંયા હું જીનોટાઇપિક રેશિયો. ચાલો બરાબર સમજો, જીનોટાઇપિક રેશિયો એન્ડ સેકન્ડ વન વિચ ઇઝ નોન એઝ ધ ફિનોટાઇપિક રેશિયો. ઓકે, સેકન્ડ વન વિચ ઇઝ નોન એઝ ધ ફિનોટાઇપિક રેશિયો. તો બેનું રિઝલ્ટ કેવું છે? તો રિઝલ્ટ વિલ બી સિમિલર. ઓકે, રિઝલ્ટ વિલ બી વોટ? રિઝલ્ટ વિલ બી 1:2:1.
ओके तमने रिजल्ट मतलब के परिणाम केवुं मळे छे एनुं प्रमाण एनो रेशियो केवो मळे छे समान एटले के 1:2:1 मळे छे आटली वात तमने ख्याल छे बरोबर। पण आ वारंवार लखवानुं कारण ए छे के आ खूब ज महत्वनुं छे तमने सारामां सारी रीते याद रहेवुं जोईए अने याद राखवा माटेनी एक ज पद्धति छे के तमे एने वारंवार सांभळो वारंवार बोलो वारंवार वाँचो वारंवार लखो ए हेतुथी हुं तमने वारंवार अहींया रिजल्ट लखी दઉં છું ओके। सो इट्स ऑल अबाउट द रिजल्ट। नाउ इफ वी टॉक अबाउट द कोडोमिनन्सी चलो बरोबर समझो। हवे हूँ अहींया वात करूँ छुं कोनी तो के सहप्रभाविता विशेनी। चलो बरोबर समझो। सहप्रभाविता मतलब के तमे जेने कही शको छो कोडोमिनन्सी। सहप्रभाविता मतलब के तमे जेने कही शको छो कोडोमिनन्सी। चलो बरोबर समझो। खरेखर सहप्रभाविता में तमे कही शको छो के सहप्रभाविता में बे पितृ पोताना लक्षण बतावे छे अने एनुं बेस्ट एक्जाम्पल शुं छे तो के बेस्ट एक्जाम्पल इज द एबीओ ब्लड ग्रुप। एबीओ ब्लड ग्रुप इन ह्यूमन एटले के तमे कही शको छो के मनुष्य में जोवा मळतुं एबीओ ब्लड ग्रुप। मनुष्य में जोवा मळतुं एबीओ ब्लड ग्रुप मनुष्य में जोवा मळतुं एबीओ रुधिर जूथ। ओके हवे ओलो तमने जे चार्ट छे तमने चार्ट फटाफट लखी दઉં केम के चार्ट छे खूब ज महत्वनुं छे। तो तमे कही शको याद छे के नहीं के जनीन आई हतुं। आई इज वॉट आई इज द वन टाइप ऑफ जीन। आई जनीनना केटला अलील हता तो के 3 अलील हता। पेलुं कैपिटल आई ए ओके बीजू कैपिटल आई बी। आ बे केवा छे दिस बोथ आर डोमिनंट बे प्रभावी अने बंने अलग अलग प्रकारनी शुं तो के अलग अलग प्रकारनी शर्करा मतलब के शुगर प्रोड्यूस करवा माटे रिस्पोन्सिबल छे। शुगर प्रोड्यूस क्या करे आरबीसीएस रक्तकणना कोष रस्तरनी सपाटी पर जो एक एक वाक्यनो खास ध्यान राखजो ओके आई ए अने आई बी। नाउ इफ यू टॉक अबाउट द थर्ड अलील विच इज नोन एज द स्मॉल आई। आ स्मॉल आई केवुं छे तो के प्रछन कोईपण प्रकारनी शर्करा उत्पन्न करतो नथी बरोबर। आ तमने विषय आनी विषय तमने ख्याल छे। चलो बरोबर समझो। हवे हूँ अहीं लखुं छुं पितृ नंबर 1 मांथी मळतो अलील मीन्स अलील फॉर्म पेरेंट नंबर 1 त्यारबाद आवशे पितृ नंबर 2 मतलब के माता अथवा पिता। ओके तमे अहींया माता लई शको अहींया पिता लई शको तो ऊंधું करी शको अहींया पिता लई शको अहींया माता लई शको बरोबर। त्यारबाद तमे कही शको छो एनो जीनोटाइप। ओके जीनोटाइप अने त्यारबाद तमे कही शको एनो फिनोटाइप। पण हूँ अहीं लखुं छुं फिनोटाइप एटले के लक्षण तरीके तमारे शुं लेवानुं छे लक्षण तरीके तमारे ब्लड ग्रुप मतलब के रुधिर जूथ लेवानुं छे। ओके त्यारबाद तमे कही शको छो के तमे 6 प्रकारनी शक्यताओं विशेनी वात करेली छे। यस और नो। कैपिटल आई ए कोनी साथे कैपिटल आई ए साथे। कैपिटल आई ए कोनी साथे कैपिटल आई बी साथे। कैपिटल आई ए कोनी साथे तो के स्मॉल आई साथे। ओके पॉसिबिलिटी नंबर 4 5 एंड 6। चलो कैपिटल आई बी आई ए साथे आवी गयुं। कैपिटल आई बी कोनी साथे कैपिटल आई बी साथे। त्यारबाद तमे कही शको कैपिटल आई बी केनी साथे तो के स्मॉल आई साथे। स्मॉल आई ए साथे आवी गयो स्मॉल आई बी साथे आवी गयो स्मॉल आई कम्बाइन्स विथ स्मॉल आई। ओके त्यारबाद तमे लखी शको छो आ रीते के अहींया जीनोटाइप बनशे आई ए चालो ए समयुग्मी बन्यो पछी बनशे आई ए अने आई बी आ विषमयुग्मी बन्यो पछी बनशे आई ए स्मॉल आई आ पण विषमयुग्मी पछी बनशे आई बी आ केवो बन्यो समयुग्मी पछी बन्यो आई बी स्मॉल आई आ केवो बन्यो विषमयुग्मी छेल्ले बन्यो स्मॉल आई ए केवो बन्यो समयुग्मी। ओके तो हवे तमे लखी शको छो के पहेलो ब्लड ग्रुप आवशे ए पण आ ब्लड ग्रुप केवो छे इट इज अ होमोजाइगस पेर एटले के समयुग्मी जीनोटाइप छे याद राखવું। पछी ब्लड ग्रुप आवशे ए बी हमेशा ने हमेशा केवुं छे तो के हिट्रोजाइगस जीनोटाइप धरावे छे एटले के विषमयुग्मी अलीलनी जोड़ धरावे छे। त्यारबाद अहींया आवशे ब्लड ग्रुप केवुं तो के ए इट इज ऑल्सो हिट्रोजाइगस। आ पण केवुं छे हिट्रो मतलब के तमे कही शको छो विषमयुग्मी। अहींया कैपिटल बी एक वखत केवुं होमोजाइगस। जो आ એટલે फटाफट लखुं छुं केम के लास्ट विडियो लेक्चर में मैं तमने आ सारामां सारी रीते समझावी दीधुं छे। ओके अने ब्लड ग्रुप ओ इज ऑलवेज होमो। ओके आ चार्ट तमे गया वखते होमवर्क में 5 वखत लख्यो तो मने ख्याल छे पण आजना लेक्चर में फरीथी आज चार्ट आज कोठो तमारे
3 વખત લખવાનું છે। જો જે હોમવર્ક આવે તો કરવાનું છે। એ સિવાય એડિશનમાં બરાબર આ તમારે કેટલી વખત લખવાનું થશે મિત્રો? આ તમારે 3 વખત લખવાનું થશે। ઓકે, ચાલો આટલું તમને ખ્યાલ છે। પછી આપણે મલ્ટિપલ અલીલ્સ વિશેની વાત કરેલી હતી, બહુવિકલ્પીય કારકો વિશેની વાત કરેલી હતી। સામાન્ય સંજોગોમાં તમે કહી શકો કે એક જનીન પાસે અલીલ્સ છે તે 2 જ હોઈ શકે, બટ ઇન ધીસ કેસ યુ કેન સે દેટ ધ સો મેની અલીલ્સ આર ધેર, ઘણા બધા કારકો જોવા મળે છે। એટલે મલ્ટિપલ અલીલ્સ બહુવિકલ્પીય કારકોનું એક્ઝામ્પલ મનુષ્યમાં જોવા મળતું એબીઓ બ્લડ ગ્રુપ હતું, અને બીજું એક્ઝામ્પલ હતું કોટ કલરિંગ રેબિટ, કે જેમાં અલગ અલગ અલીલ્સ તરીકે અગોટી, આલ્બિનો, ચિંચિલા અને હિમાલયન છે। ઓકે, એનો પણ ડોમિનન્સીની ચોક્કસ એક સિક્વન્સ છે। હવે બરાબર, એ વાત પૂરી। હવે એક નાનો પેરેગ્રાફ આપેલો છે ને, એ તમને હું સમજાવી દઉં। એ પેરેગ્રાફ શું કહેવા માગે છે? એમાં તમને એમ કહે છે કે કોઈ પણ એક જનીન છે, ચાલો એ જનીન કોના માટે રિસ્પોન્સિબલ છે? તો કે એ જનીન છે ને તે સ્ટાર્ચના પ્રોડક્શન માટે, એટલે કે વટાણામાં, બરાબર સમજો, હું લખું છું એ જનીન કેમાં? તો કે વટાણામાં સ્ટાર્ચના પ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ છે। વટાણા મતલબ કે પી પ્લાન્ટ, યસ ઓર નો? પી પ્લાન્ટ મતલબ કે તમે તેને કહી શકો છો પીસમ સટાઇવમ। એટલે વટાણામાં કેના? તો કે સ્ટાર્ચના પ્રોડક્શન, સ્ટાર્ચના નિર્માણ માટે એક જનીન છે। ઓકે, હવે બરાબર સમજો, એ જનીનના કારકો વિશેની વાત કરું છું, અલીલ્સ વિશેની વાત કરું છું। તો એ જનીનમાં 2 ઓપ્શન છે। ઓપ્શન નંબર 1 કેપિટલ બી, તમે જેને કહી શકો છો કે પ્રભાવી અલીલ, અને સ્મોલ બી તમે તેને કહી શકો છો પ્રચ્છન્ન અલીલ, યસ ઓર નો? ઓકે, કેપિટલ બી પ્રભાવી, કેપિટલ ને સ્મોલ બી કેવો છે? પ્રચ્છન્ન છે। હવે સમજો, યાદ કરો વટાણાના બીજનો આકાર, હું શું બોલું છું? આકાર, ગોળ આકાર અને ખરબચડો આકાર, મતલબ કે રાઉન્ડ શેપ્ડ અને રિંકલ શેપ્ડ, એનો ઉપયોગ અહીંયા થશે। સમજો, કન્ડિશન વિચારો। ચાલો, કન્ડિશન નંબર 1, સમયુગ્મી પ્રભાવી, કેપિટલ બી સમજો। આ શું કરે? તો કે આ છે, આવો જીનોટાઈપ હોય ને તો સ્ટાર્ચનું પ્રોડક્શન થાય। શું થાય? સ્ટાર્ચનું પ્રોડક્શન થાય। સ્ટાર્ચનું પ્રોડક્શન થાય ને, સ્ટાર્ચનું પ્રોડક્શન થાય મતલબ કે સ્ટાર્ચનું નિર્માણ થાય, સ્ટાર્ચનો ભરાવો થાય, એટલે એનો આકાર કેવો બને? તો એનો આકાર રાઉન્ડ, એટલે કે ગોળ આકારના બીજ બને। જો સમજો, જનીન છે ને, જનીન એક શું કરે છે? તો કે સ્ટાર્ચનું નિર્માણ, સ્ટાર્ચનું પ્રોડક્શન કરે છે, પણ જોવા જઈએ એનું સ્વરૂપ પ્રકાર, મતલબ કે એનો તમને ફિનોટાઈપ ક્યાં જોવા મળ્યો? એનો અસર તમને શેપ ઉપર જોવા મળી। હું એમ બોલું છું કે તમે એવા જનીનની વાત કરો છો કે જે સ્ટાર્ચનું નિર્માણ કરે છે, બરાબર? તમે સીધા જોઈ શકવાના નથી કે આ બીમાં સ્ટાર્ચનું નિર્માણ થયું છે કે નહીં, પણ તમે આકાર ઉપરથી નક્કી કરી શકો કે જો ગોળ આકાર હોય તો તમે કહી શકો કે યસ, આમાં શું થયું છે? આમાં સ્ટાર્ચનું નિર્માણ થયેલું છે। એટલે જો આવી કન્ડિશન હોય, સ્ટાર્ચનું નિર્માણ થાય ને જો અસર ક્યાંક બીજા પરિબળ ઉપર કરે છે। ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે આ જનીન ખરેખર સ્ટાર્ચના નિર્માણ પર અસર કરે છે, પરંતુ સ્ટાર્ચના નિર્માણને કારણે અન્ય કેરેક્ટર ઉપર પણ અસર થાય છે। જો એક જનીન ઘણા બધા ઉપર અસર કરે છે। નાઉ ઇફ યુ ટોક અબાઉટ ધ સેકન્ડ કન્ડિશન, સ્મોલ બી, બરોબર સમજો। સ્મોલ બી મતલબ કે તમે કહી શકો છો કે સ્ટાર્ચ પ્રોડક્શન ઇઝ નોટ ફાઉન્ડ, અથવા તો ખૂબ જ ઓછું સ્ટાર્ચનું પ્રોડક્શન કરે છે। ચાલો, ઓછો સ્ટાર્ચનું પ્રોડક્શન મતલબ કે એનો આકાર કેવો થાય? એનો આકાર તમે કહી શકો છો રિંકલ્ડ થાય। રિંકલ્ડ મતલબ કે તમે તેને શું કહી શકો? તો કે ખરબચડો। ઓકે, રિંકલ્ડ મતલબ શું કહી શકો? ખરબચડો। ઓકે, 2 ઓપ્શન્સ આર ધેર। પેલું જોવા દઈએ સમયુગ્મી પ્રભાવી, અને બીજું શું આવ્યું? સમયુગ્મી પ્રચ્છન્ન। 2 ઓપ્શનની વાત કરી। હવે બરાબર સમજો, થર્ડ ઓપ્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। It is first option, it is second option. Now, if we talk about the third option છે કેપિટલ બી સ્મોલ બી। ચાલો, અહીંયા ખરેખર પ્રભાવિતાનો નિયમ લાગુ પડવો જોઈએ કે ન પડવો જોઈએ? કેપિટલ બી પ્રભાવી છે તો કેપિટલ બી પ્રભાવી મતલબ કે ડોમિનન્ટ, અને સ્મોલ બી કેવો છે? પ્રચ્છન્ન મતલબ કે રિસેસિવ। તો કેપિટલ બી ખરેખર કોના પર? સ્મોલ બી પર શું હોવો જોઈએ? પ્રભાવી હોવો જોઈએ કે ન હોવો જોઈએ? યસ, 100% ઓબ્વિયસ હોવો જોઈએ। તો તમે કહી શકો છો કે અહીંયા શું થાય છે? અહીંયા એક એવી કન્ડિશન થાય છે કે આવી કન્ડિશન હોય ને તો સ્ટાર્ચનું પ્રોડક્શન થાય છે, પરંતુ ઓછું, મતલબ કે મીડિયમ પ્રોડક્શન થાય છે, અને તેનો આકાર છે ને તે મધ્યસ્થી આકાર બને છે, એટલે કે એકદમ ગોળ પણ નહીં અને સાવ ખરબચડો પણ નહીં, મતલબ જો મીડિયમ કદનો આકાર બને છે। તો હું કહી શકું કે અહીંયા ખરેખર પ્રભાવિતાનો નિયમ લાગુ પડતો હોય તો આ પણ ગોળ જ બનવું જોઈએ। જો તમારા બુકમાં છે ને
आ मल्टीपल अलील्स वाळो जे पेरेग्राफ है डाबी साइडना पेज पर 1, 2 ने त्रीजो पेरेग्राफ एमां लखेलुं हशे के इट इज नॉट अ ऑटोनोमस कैरेक्टर। प्रभाविता ते स्वायत्त लक्षण नहीं। ओके, इट इज द गेम ऑफ द जीन। आखी रमत केनी छे? जनीननी छे। जो जनीननुं काम बीजुं हतुं अने ए बीजा कामना आधारे असर तमने क्यां बतावी छे? एना आकार पर असर बतावे छे। एटले ई पेरेग्राफ मारे तमने समजावવાનો हतो। ई पेरेग्राफ अहींया मैं तमने आखो समजावी दीधो। ओके, हवे आजना विडियो लेक्चर में शू भणवानुं छे? तो कि आजना विडियो लेक्चर में छे ने ए एक्जाम्पल्स करवाना छे, मतलब के दाखला केना? तो दाखला खरेखर सहप्रभाविताना छे, पण हूँ एम बोलीश के ब्लड ग्रुप ने लगता दाखला, बरोबर? मनुष्य में रुधिर जूथ ने लगता दाखला आपणे आजना विडियो लेक्चर में समझवाना छे। जो बरोबर समझो। हवे आ लेक्चर खूब ज महत्वनो थई जाय, केम के दाखला होय ने अहींया तमने रोकड़ा मार्क मळे अने जेटला रोकड़ा मार्क मळे ने एटली ज भूल पड़वानी पण शक्यताओ रहे, बरोबर है। अने जो तमने शॉर्टकट पण आमां शक्य हशे तो आपीशुं। एटले आ चेप्टर नंबर 5 में मैक्सिमम एक्जाम्पल्स एटले मैक्सिमम दाखला आवशे। चलो तो दाखलानी शरूआत करता पहला हूँ तमने एक अहींया इन्फॉर्मेशन लखावी दऊं। ए तमारे इन्फॉर्मेशन खास याद राखवी। हूँ लखी दऊं छुं अहींया के आपणे मनुष्यना एबीओ ब्लड ग्रुप माटे, चलो बराबर समझो कोना माटे? तो के मनुष्य में जोवा मळतुं एबीओ ब्लड ग्रुप माटे, मतलब कि एबीओ रुधिर जूथ माटे। हवे समझो, आपणे तमने खबर ज छे के 4 ब्लड ग्रुप जोवा मळे। पहेलुं छे ब्लड ग्रुप ओ, बीजुं छे ब्लड ग्रुप बी, सॉरी पहेलुं ए, बीजुं बी। ब्लड ग्रुप नंबर 3 में तमे कही शको छो एबी, અને બ્લડ ગ્રુપ નંબર 4 માં તમે કહી શકો છો બ્લડ ગ્રુપ કેવું? ઓ। સી ઇટ ઇઝ બ્લડ ગ્રુપ મીન્સ વી કેન સે ધેટ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફિનોટાઈપ। એ બ્લડ ગ્રુપ છે સાચું, પણ એ શું છે? એક પ્રકારનો ફિનોટાઈપ છે। ફિનોટાઈપ मतलब કે તમે તેને સ્વરૂપ પ્રકાર કહી શકો છો। વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફિનોટાઈપ? ફિનોટાઈપને તમે શું કહી શકો? સ્વરૂપ પ્રકાર કહી શકો છો। તો બરોબર સમજજો। આનો જીનોટાઈપ જો બ્લડ ગ્રુપ એ માટે 2 ઓપ્શન છે, IA। આ કેવી છોડ છે? તો કે સમયુગ્મી છે। एंड सेकंड ऑप्शन IA स्मॉल आई। आ केवो थई गयो? तो कि विषमयुग्मी जीनोटाइप। हूँ आम बोलूँ ने कि ब्लड ग्रुप ए नो समयुग्मी जनीन प्रकार जणावो। ब्लड ग्रुप ए नो समयुग्मी जनीन प्रकार है IA। ब्लड ग्रुप ए नो विषमयुग्मी जनीन प्रकार जणावो। तो ब्लड ग्रुप ए नो विषमयुग्मी जनीन प्रकार है IA स्मॉल आई। Now see, what about the blood group B? We can say that IB। आ केवो छे? तो के ब्लड ग्रुप बी नो समयुग्मी जीनोटाइप, समयुग्मी जनीन प्रकार। एंड सेकंड वन इज IB स्मॉल आई। आ केवो छे? ब्लड ग्रुप बी नो विषमयुग्मी जीनोटाइप। ओके, विषमयुग्मी जनीन प्रकार आवड़े छे। हवे ब्लड ग्रुप AB में एक ज प्रकारनो जीनोटाइप छे IAIB। એટલે બ્લડ ગ્રુપ AB માં હંમેશા ને હંમેશા કેવો? તો કે વિષમયુગ્મી પ્રકારનો જીનોટાઇપ, વિષમયુગ્મી પ્રકારનું જનીન પ્રકાર જોવા મળશે। યાદ રાખજો કે ખરેખર તો બ્લડ ગ્રુપ AB માં જ તમને શું જોવા મળે? ખરેખર તો બ્લડ ગ્રુપ AB માં જ તમને કોડોમિનન્સી જોવા મળી, मतलब કે સહપ્રભાવિતા જોવા મળી। જો અહીંયા તો જોવા લો ઓફ ડોમિનન્સ છે, પ્રભુતાનો નિયમ છે અહીંયા વિષમયુગ્મી में। समयुग्मी में तो कई नियम लागू ज न पड़े। ओके, चलो ब्लड ग्रुप ओ नी बात करो तो ब्लड ग्रुप ओ में जनीन प्रकार मतलब के जेनेटिक सॉरी जीनोटाइप तरीके अहींया लखीशुं स्मॉल आई। आ केवुं छे? समयुग्मी के विषमयुग्मी? इट इज समयुग्मी, मतलब के तमे कही शको होमोजाइगस टाइप ऑफ पेर। इट इज वॉट? इट इज द स्मॉल आई एंड स्मॉल आई। ओके, आ पण तमारे छे ए आ वस्तु पण तमारे 3 वखत लखवानी छे। कोई पण दाखला पूछाय तो पहला तमारे साइड में आ लखी नाखवानुं, बरोबर छे। हवे घणी वखत तमने एवुं थाय कि भाई रुधिर जूथ ए होय तो IA छे, खोटी वस्तु छे। इट इज नॉट पॉसिबल। रुधिर जूथ ए मतलब के 2 शक्यता होय, एक ज शक्यता तमे गणी ज न शको, सिवाय के ચોખવટ करेली होय के समयुग्मी के विषमयुग्मी। चलो बरोबर समझो। अहींया ध्यान। हवे आपणे अलग अलग रीतना एक्जाम्पलनी वात करीए। एमांथी जो एक्जाम्पल नंबर 1 लखुं छुं अहींया हूँ। एक्जाम्पल नंबर 1, चलो बराबर समझो। आखी रकम नहीं लगतो, खाली बोलूँ छूँ कि जो मातानो जीनोटाइप એટલે જનીન પ્રકાર, હો ભાઈ, માતાનો જીનોટાઇપ એટલે કે જનીન પ્રકાર એ IB સ્મોલ आई હોય તથા
પિતાનો જીનોટાઈપ એટલે કે પિતાનો જનીન પ્રકાર એ IAIB છે, તો સંતતિમાં કેટલા જીનોટાઈપની શક્યતાઓ રહે? સંતતિમાં કેટલા જીનોટાઈપની શક્યતાઓ રહે અને એ જીનોટાઈપ ક્યાં ક્યાં હોઈ શકે? જુઓ, મેં તમને શું આપ્યું છે? તમને જીનોટાઈપ આપ્યા છે, મતલબ કે જનીન પ્રકાર આપેલા છે. કોના? તો કે માતાના અને પિતાના. તો માતાના અને પિતાના જનીન પ્રકાર પરથી તમારે કોના? તો કે તમારે સંતતિના જીનોટાઈપ, સંતતિના જનીન પ્રકાર તમારે ગોતવાના છે. ઓકે, તો બરોબર સમજજો. દાખલો આમ થશે, બરોબર સમજજો. પી પેઢી એટલે કે પેરેન્ટ જનરેશન. ચાલો, સાવ ઇઝી મેથડ છે. પી પેઢી પેરેન્ટ જનરેશન તમે કહી શકો છો. અહીંયા લખી નાખો તમે માતા, અહીંયા લખી નાખો તમે પિતા. સીધા તમને જીનોટાઈપ જ આપ્યા છે. અહીંયા લખશો IB સ્મોલ I. પિતા કેવા છે? IB. તમે કહી શકો કે માતાનું બ્લડ ગ્રુપ છે ને એ જોવા જઈએ ક્યુ હશે તો કે B હશે, અને પિતાનું બ્લડ ગ્રુપ કેવું હશે? AB હશે. જોવો, બ્લડ ગ્રુપ વાળા દાખલા તમને આ રીતમાં કરાવતો નથી, પછી આગળ આવશે. ઓકે, ચાલો હવે બરોબર સમજો. પી પેઢી શું ઉત્પન્ન કરે? એના ગેમેટ્સ ઉત્પન્ન કરે, મતલબ કે એના જન્યુઓ ઉત્પન્ન કરે. આ વિષમયુગ્મી છે, મતલબ કે અલગ અલગ પ્રકારના IB અને સ્મોલ I એમ બે જન્યુ ઉત્પન્ન કર્યા. પિતા પણ વિષમયુગ્મી છે, એટલે આને કહેવાતો કે IA અને IB એમ બે અલગ અલગ પ્રકારના જન્યુઓ ગેમેટ્સ ઉત્પન્ન કરેલા. હવે ફરજિયાત તમારે અહીંયા શું કરવાનું? હવે ફરજિયાત તમારે અહીંયા પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરતા. ચાલો, કેનો ઉપયોગ કરતા? પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરતા. એટલે કે પુનેટ સ્ક્વેરનો યુઝ અહીંયા કેવો છે? પુનેટ સ્ક્વેરનો યુઝ ફરજિયાત છે. ઓકે, સો સી ઇફ યુ આર ગોઈંગ ટુ યુઝ ધ પુનેટ સ્ક્વેર, એક બાજુ તમે માતાના જીનોટાઈપ લખી નાખો, અહીંયા IB અને સ્મોલ I. ઓકે, અહીંયા તમે સાઇન બતાવી દો ફોર ધ ફિમેલ. અહીંયા શું આવશે? ફોર ધ મેલ. અહીંયા શું લખશો? તો કે અહીંયા લખશો IA તેમજ IB. ચાલો, 4 જીનોટાઈપની શક્યતાઓ. પહેલું આવશે IAIB, બીજું આવશે IB, ત્રીજું આવશે IA સ્મોલ I, ચોથું આવશે IB સ્મોલ I. ઓકે, આ 4 શક્યતા છે. સમજાવો રિઝલ્ટ કેમ લખવું નહીં. રિઝલ્ટમાં તમે આમ લખી શકો, બરોબર સમજો. રિઝલ્ટમાં હું આમ લખી શકું, સમજો કે 25% IAIB મળે, ત્યારબાદ 25% IB મળે, ત્યારબાદ 25% IA સ્મોલ I મળે અને 25% IB સ્મોલ I મળે. આ જ 4 વસ્તુ લખી છે, પણ આગળ લખ્યું છે મેં 25%. એટલે કે જો આ જીનોટાઈપ પરથી હવે હું શું લખવા જઈશ? જીનોટાઈપ પરથી હવે હું ફિનોટાઈપ લખવા જઈશ. એટલે કે હું આમ લખું 1/4 બ્લડ ગ્રુપ AB એટલે 25%, 1/4 બ્લડ ગ્રુપ B, 1/4 બ્લડ ગ્રુપ A એન્ડ 1/4 બ્લડ ગ્રુપ B. તમને હવે એમ પૂછે કે સમયુગ્મી જીનોટાઈપ વાળું B તો કે આ, વિષમયુગ્મી જીનોટાઈપ વાળું B તો કે આ. પણ તમને શું પૂછ્યું છે કે સંતતિના જીનોટાઈપની 4 શક્યતાઓ, આ 4 જીનોટાઈપ પૂછે, આ 4 જીનોટાઈપ મળે. તમને એમ પૂછે ને કે સંતતિમાં, બરોબર સમજો, સંતતિમાં કયા પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે? જો બ્લડ ગ્રુપ છે ને એ પહેલો પ્રકાર AB, બીજો પ્રકાર A, અને જો આ પ્રકાર નંબર 3. તો રિઝલ્ટ ફરી જાય હો, તો રિઝલ્ટ આમ આવે, બરોબર સમજો. તમે કહી શકો કે 25% તમને બ્લડ ગ્રુપ AB મળે, 50% બ્લડ ગ્રુપ B મળે અને 25% શું મળશે? તો કે બ્લડ ગ્રુપ A મળશે. સાવ સહેલું ભાઈ. આ બ્લડ ગ્રુપ કયું થયું જોવા જઈએ? આ બ્લડ ગ્રુપ AB થયું, આ બ્લડ ગ્રુપ B અને આ પણ બ્લડ ગ્રુપ B. આ બ્લડ ગ્રુપ કેવું થઈ ગયું? A થઈ ગયું. ઓકે, એટલે જો આ ફિનોટાઇપિક રેશિયો, ઇટ ઇઝ ફિનોટાઇપિક રેશિયો, ધીસ વન ઇઝ જીનોટાઇપિક રેશિયો. એટલે આ એક પ્રકારનો દાખલો થયો, બરોબર. આ એવો પ્રકારનો દાખલો થયો કે જેમાં તમને શું આપ્યું છે મિત્રો? જેમાં તમને માત્ર ને માત્ર જીનોટાઈપ આપેલા છે, મતલબ કે શું આપેલા છે? જનીન પ્રકાર આપેલા છે. જીનોટાઈપને શું કહેવાય? જીનોટાઈપને તમે કહી શકો છો જનીન પ્રકાર આપેલા છે. ઓકે, જનીન પ્રકાર પરથી આપણે આ બધા દાખલા કર્યા. હવે હું તમને હોમવર્કમાં દાખલા થોડા ઘણા આના જેવા તમને હું આપી દઉં. આ રીત નંબર 1 થઈ. ઓકે, આ શું થઈ? રીત નંબર 1.
હવે તમને આના જેવા દાખલા ટૂંકમાં રીત નંબર 1ના દાખલા તમારે હોમવર્કમાં કરવાના. ચલો ફોર હોમવર્ક એમાં સીધો જીનોટાઈપ જ લખીશું. અહીંયા હું પિતા આમ લખું છું. અહીંયા પિતાનો જીનોટાઈપ, માતાનો જીનોટાઈપ અને સંતતિમાં તમારે બે ગોતવાનું. જીનોટાઈપ શક્ય એટલે જીનોટાઈપ પણ ગોતવાનો અને એનું બ્લડ ગ્રુપ પણ ગોતવાનું, મતલબ બે રેશિયો ગોતવાનું. ઓકે, એમાં તમે કહી શકો છો પહેલું અહીંયા લખીશ IS સ્મોલ આઈ, માતા પણ IS સ્મોલ આઈ, સંતતિ ગોતો. ત્યારબાદ અહીંયા લખીશું સ્મોલ આઈ, અહીંયા લખીશ IB, તો સંતતિમાં જીનોટાઈપ અને બ્લડ ગ્રુપ શોધો. ત્યારબાદ અહીંયા લખીશું IB સ્મોલ આઈ, IS સ્મોલ આઈ, અહીંયા સંતતિમાં જીનોટાઈપ અને બ્લડ ગ્રુપ શોધો. ત્યારબાદ લખીશ અહીંયા હું IB, IA અને સ્મોલ આઈ સંતતિમાં જીનોટાઈપ અને બ્લડ ગ્રુપ શોધો. ત્યારબાદ લખીશું સ્મોલ આઈ અને IA સ્મોલ આઈ સંતતિમાં જીનોટાઈપ અને બ્લડ ગ્રુપ શોધો. ઓકે, તો આ રીતે ખાલી મેં તમને અત્યારે રીત નંબર 1ના દાખલા સંપૂર્ણપણે સમાપ્ત કરાવ્યા. તો રીત નંબર 1 બરાબર, એના દાખલા સંપૂર્ણપણે અહીંયા સમાપ્ત થયા. હવે ફટાફટ તમને હું રીત નંબર 2 શીખવાડી દઉં. બરાબર, રીત નંબર 2માં શું કહે છે? રીત નંબર 2માં આમ કહેશે. ઓકે, રીત નંબર 2 એક્ઝામ્પલ નંબર 2 તમને આમ કહેશે કે જો માતાનું બ્લડ ગ્રુપ B છે, પિતાનું બ્લડ ગ્રુપ O છે, તો સંતતિનું બ્લડ ગ્રુપ Q હશે. ઓકે, માતાનું બ્લડ ગ્રુપ B, પિતાનું બ્લડ ગ્રુપ O, સંતતિનું બ્લડ ગ્રુપ Q હશે. તો તમે આમ કહી શકો કે માતાનું બ્લડ ગ્રુપ B છે એટલે B માટે બે શક્યતા થઈ કે નહીં? કાં તો તે IB હોઈ શકે અથવા તો IB સ્મોલ આઈ હોઈ શકે. મતલબ 50% આના ચાન્સીસ અને 50% આના ચાન્સીસ. ઓકે, પિતાની વાત કરો તો પિતાનું બ્લડ ગ્રુપ Q છે, તો કે પિતાનું બ્લડ ગ્રુપ O છે એટલે 100% સ્મોલ આઈ. ઓકે, તો જુઓ આમાં તમારે બે દાખલા કરવાના થાય. દાખલો નંબર 1 છે ને એ તમારે આમ કરવાનું થાય. માતા તરીકે તમે લ્યો છો IB એનો ક્રોસ પિતા, મતલબ કે શું આવે? સ્મોલ આઈ. ઓકે, દાખલા નંબર 2માં આવે માતા તરીકે તમે લ્યો છો IB સ્મોલ આઈ એનો ક્રોસ સ્મોલ આઈ સાથે. બે દાખલા કરવાના થાય. ઓકે, ટૂંકમાં કહેવાનું કે જો માતા સમયુગ્મી જીનોટાઈપ સમયુગ્મી જનીન પ્રકાર ધરાવે તો આવો દાખલો, અને જો માતા વિષમયુગ્મી જનીન પ્રકાર ધરાવે તો આવો દાખલો. જો બે ગણવા પડશે. તમે એમ કહી જ ન શકો કે B એટલે આ જ હોય કે આ જ હોય. ખોટી વાત છે સાવ. બરોબર, સાવ તદ્દન ખોટી વાત છે. બરોબર છે. B મતલબ કે તમારે બેયના દાખલા કરવા પડે. હવે આ તો જો એમને એમ થઈ જાય. અહીંથી તમે એક જન્યુ બનાવો IB, બરોબર, ઇટ ઇઝ અ વન ગેમેટ IB સમયુગ્મી છે ને. અહીંયા તમને 100% કેવી સંતતિ મળે? IB, એટલે 100% તમને બ્લડ ગ્રુપ B મળે. ઓકે, પછી આમાં જો તમારે તો કાયદેસર ગેમેટ ઉત્પન્ન કરીને જ કરવાનું હો, બરોબર, પણ તમને રિઝલ્ટ લખી દો આમાં તમને આવું મળશે. પેલા IBI, ઓકે, બીજું પણ શું મળે? IBI, ત્રીજું શું મળે? સ્મોલ આઈ, અને ચોથું પણ શું મળે? સ્મોલ આઈ. એટલે 50% બ્લડ ગ્રુપ B, 50% બ્લડ ગ્રુપ શું મળે તમને? O મળે. આ રીતે મેં કર્યું છે. IBI, પછી IB બીજો I પહેલો I અને I બીજો I. પણ તમારે ફરજિયાત શું બનાવવાનું? તમારે ફરજિયાત પુનેટ સ્ક્વેર બનાવવાનું છે. બરાબર, એટલે આ થઈ ગયા રીત નંબર 2ના દાખલા. એ પણ તમને એક્ઝામ્પલમાં આપી જ દઉં. અહીંયા માતાનું બ્લડ ગ્રુપ B હોય, પિતાનું અહીંયા B અને A, તો કેટલું? ઓકે, એક્ઝામ્પલ નંબર 7 અહીંયા A અને O, અને એક્ઝામ્પલ નંબર 8 AB અને O, એક્ઝામ્પલ નંબર 9 AB અને AB, એન્ડ એક્ઝામ્પલ નંબર 10માં લખું છું અહીંયા હું O સાથે B. 10 દાખલા એક્ઝામ્પલ આપ્યા. પહેલા 5 રીત નંબર 1ના ને બીજા 5 કેના? તો કે રીત નંબર 2ના. હજી રીત નંબર 3 બાકી છો. તમારા સ્વાધ્યાયમાં 12મો દાખલો છે. બરોબર, આવું તમને આવડશે તો 12મો દાખલો ઓટોમેટિક આવડી જશે. પણ આવતા લેક્ચરની શરૂઆત હું કરીશ ને તો આવતા લેક્ચરની શરૂઆત હું દાખલા નંબર 12થી કરીશ. એ રીત નંબર 3નો દાખલો છે કે જેમાં તમને માતા પિતા સંતાન બધાના બ્લડ ગ્રુપ આપ્યા છે, એમાંથી તમારે એના જીનોટાઈપ ગોતવાના રહેશે. ઓકે, એટલે આ તમે રીત નંબર 2 પણ ખાસ યાદ રાખજો. તો આ રીતે
આજનો લેક્ચર સંપૂર્ણપણે આપણે સમાપ્ત કરીએ છીએ। આશા રાખું છું કે તમને આ કોન્સેપ્ટ છે દાખલાવાળો એ સારામાં સારી રીતે સમજાઈ ગયો હશે। તો આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ।